ઓકે, આજે જે ઓફલાઈન મોક ટેસ્ટ લેવાની છે તો એના પેપર ક્યાં છે એક સ્ટ્રોંગ રૂમ તમને બતાવી દઉં. આવી જાઓ અહીંયા. ઓકે, જે મેન આપણે સાહેબ છે જે સ્ટ્રોંગ રૂમની જવાબદારી આપણા લખનભાઈ પાસે છે. લખનભાઈ, શું છે આ સ્ટ્રોંગ રૂમ છે કે વીક રૂમ છે? આ ગજબ સ્ટ્રોંગ છે સાહેબ, આ ના ખુલે. ઓકે, નહીં ખુલે ના, એ 10 માં 5 મિનિટની વાર હશે ત્યારે પેપર ક્લાસમાં આવશે ત્યાં સાહેબ. સુધી. એટલીસ્ટ થોડુંક પેપર રિલેટેડ એમ બતાવો તો ખરા કઈ રીતની થપ્પી છે ને એ બધું. તમે બાંયધરી આપજો કે કોઈ માહિતી લીક ના થાય. ઓકે, કોઈ લીક નહીં થાય સાહેબ, એની જવાબદારી મારા પક્ષે. તો એક તમને ખોલી આપું છું, વાંધો નહીં. અચ્છા, એવું છે. ચલો, તો હજુ પેપર ચાલુ નથી થયું પણ આપણે એક સ્ટ્રોંગ રૂમને અહીંયા જોઈ લઈએ. ઓકે, અહીંયા છે હજી બીજા આગળની ઓફિસમાં છે. ઓકે, અહીંયા સરસ મજાનું સીસીટીવી બધું રાખેલું છે એટલે બધું ખ્યાલ આવી જાય. અને અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, પ્લીઝ વેરીફાઈ ધ સીલ ઇઝ નોટ ઓપન, એટલે કે સ્ટુડન્ટને પહેલાં બતાવવામાં આવશે કે ભાઈ આ બધું સીલ પેક છે. અને એકદમ મજબૂત આયોજન, તમે જુઓ તો ખરા ઇન્વેસ્ટિગેટરનું નેમ ને બરાબર જે બી હશે બરાબર, તો એ બધાની સાઇન ને બધું ઘણું બધું આની અંદર છે. ઓકે, સ્ટુડન્ટ 1 2ની ડિટેલ લેવામાં આવશે અને એના પ્રમાણે અહીંયા રોલ નંબર બી આપ્યા છે. ટૂંકમાં એ જ પ્રમાણેના પેપર હશે, એ જ પ્રમાણેની OMR આની અંદર હશે. તો એક મજબૂત આયોજન છે. ચાલો, ડન.